રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદ બાદ મેઘરાજાએ હવે વિરામ લીધો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દાવા મુજબ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ માત્ર 1.36 મિલીમીટર જ નોંધાયો છે। 24 કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો 68 તાલુકામાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે કે આજે સવારે 10 વાગ્યા સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નથી નોંધાયો। અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 111% વરસાદ વરસી ચૂક્યો છે। કચ્છ ઝોનમાં સૌથી વધુ 179%, સૌરાષ્ટ્ર ઝોનમાં 124%, દક્ષિણ ગુજરાતમાં 111% અને મધ્ય ગુજરાતમાં 105% વરસાદ નોંધાયો। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હજુ અહીં સિઝનનો 88% જ વરસાદ નોંધાયો છે, એટલે કે હજુ 12% વરસાદની ઘટ છે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદ બાદ મેઘરાજાએ હવે વિરામ લીધો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દાવા મુજબ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ માત્ર 1.36 મિલીમીટર જ નોંધાયો છે। 24 કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો 68 તાલુકામાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે કે આજે સવારે 10 વાગ્યા સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નથી નોંધાયો। અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 111% વરસાદ વરસી ચૂક્યો છે। કચ્છ ઝોનમાં સૌથી વધુ 179%, સૌરાષ્ટ્ર ઝોનમાં 124%, દક્ષિણ ગુજરાતમાં 111% અને મધ્ય ગુજરાતમાં 105% વરસાદ નોંધાયો। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હજુ અહીં સિઝનનો 88% જ વરસાદ નોંધાયો છે, એટલે કે હજુ 12% વરસાદની ઘટ છે।